નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું કે ગ્રામીણ મહિલાઓ માટે ખુશખબર। જી હા મિત્રો, આ યોજના હેઠળ સરકાર ₹4000 આપશે। એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની ઓફ ઇન્ડિયા લિમિટેડ એટલે કે AICA ગ્રામીણ મહિલાઓના સશક્તિકરણ માટે તેમને વીમા કવચ આપશે। ગ્રામીણ મહિલાઓ કે જે મનરેગા હેઠળ કામદારો છે તેમના માટે જ છે। આ કવચ હેઠળ જો તાપમાન નિર્ધારિત દર કરતાં વધી જાય તો AICA દ્વારા તેમને નાણાકીય પ્રદાન કરવામાં આવશે। મિત્રો, AICA જણાવ્યું કે આ વીમા કવચ હેઠળ ગ્રામીણ મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે। જો તમે પણ આ કવચનો લાભ લેવા માંગતા હોવ તો તેના માટે આજથી જ અરજી શરૂ થઈ ગઈ છે। તેનું નામ ગૃહલક્ષ્મી સુરક્ષા કવચ યોજના પાડવામાં આવ્યું છે। ત્યારબાદના સમાચારો છે વાત કરીએ તો PM મોદી આજે દક્ષિણ ભારતના પ્રવાસે છે। મિત્રો, તમિલનાડુ, કેરળ અને તેલંગાણામાં જનસભાને સંબોધિત કરશે। PM મોદી છેલ્લા એક મહિનામાં ત્રીજી વખત તમિલનાડુની મુલાકાતે છે। PMના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે। PM મોદી છેલ્લા એક મહિનામાં ત્રીજી વખત તમિલનાડુની મુલાકાતે આવ્યા છે। PM મોદી અને BJPનું ધ્યાન દક્ષિણની લગભગ 129 લોકસભાની સીટો ઉપર છે। માનવામાં આવી રહ્યું છે કે PM મોદીની મુલાકાતને કારણે આ રાજ્યોમાં પાર્ટીને સારું એવું બૂસ્ટ મળી શકે તેમ છે। ત્યારબાદના સમાચારો છે વાત કરીએ તો મિત્રો, આજથી જ બોર્ડની પરીક્ષાના પેપર તપાસવાનો પ્રારંભ કરવામાં આવશે। ચકાસણી દરમાં ₹1નો વધારો કરવામાં આવ્યો છે। ધોરણ 10 અને 12ના સામાન્ય પ્રવાહની પરીક્ષાની ઉત્તરવહી ચકાસણીનો પ્રારંભ થઈ ગયો છે। રાજ્યના 75000 જેટલા શિક્ષક પ્રશ્નપત્ર ચકાસણીની પ્રક્રિયામાં જોડાઈ ગયા છે। ધોરણ 10ની પરીક્ષાના પ્રશ્નપત્રોની ઉત્તરવહી 204 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો ઉપર, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના પ્રશ્નપત્રોની ઉત્તરવહી 184 જેટલા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર ચકાસણી કરવામાં આવશે। ગયા વર્ષે ધોરણ 10માં શિક્ષકને એક ઉત્તરવહીની ચકાસણી માટે ₹7.5 અપાતા હતા। તેના સ્થાને હવે આ વર્ષે જોઈએ તો ₹8.5 એક પેપર તપાસવા માટે આપવામાં આવે છે। ત્યારબાદના સમાચારો છે વાત કરીએ તો મિત્રો, મોંઘવારી સહન કરી રહેલી જનતાને મોટી રાહત આપી છે। મિત્રો, આજથી જ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ₹2નો ઘટાડો કરવામાં આવ્યો છે। લોકસભાની ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારે બધાને મોટી રાહત આપી છે। જાણવામાં આવ્યું છે કે પેટ્રોલ અને ડીઝલના ઘટેલા ભાવ ભારતના તમામ પેટ્રોલ પંપ ઉપર જાહેર થઈ ગયા છે। કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ ટ્વિટર ઉપર ટ્વીટ કરીને આ માહિતી આપી છે કે મોદી સરકારે પેટ્રોલના ભાવમાં ₹2નો ઘટાડો કરીને સમગ્ર જનતાને રાહત આપી છે। ત્યારબાદના સમાચારો છે વાત કરીએ તો મિત્રો, સિંગતેલના ભાવમાં એક ડબ્બે ₹50નો વધારો કરવામાં આવ્યો છે। હાલમાં જ સિંગતેલના ડબ્બાનો ભાવ ₹2720 પહોંચ્યો છે। કપાસિયા તેલના ડબ્બામાં ₹60નો વધારો કરવામાં આવ્યો છે। કપાસિયા તેલના ડબ્બાનો ભાવ ₹1590 પહોંચ્યો છે। આથી મિત્રો, હવે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જશે તેવું લાગી રહ્યું છે, કારણ કે તેલના ડબ્બામાં ₹50નો વધારો કરવામાં આવ્યો છે। તેમજ કપાસિયા તેલના ડબ્બાનો ભાવ ₹1590 બોલવામાં આવી રહ્યો છે। ત્યારબાદના સમાચારો છે વાત કરીએ તો મિત્રો, લોકસભાની ચૂંટણીની જાહેરાતનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને આજે તારીખોની જાહેરાત પણ કરવામાં આવી શકે છે। આ સાથે જ મિત્રો, દેશમાં ચૂંટણીની આદર્શ સાથે આચારસંહિતા લાગુ કરવામાં આવશે। લોકસભાની ચૂંટણીને લઈને દેશભરમાં રાજકીય તાપમાન ઘણું ઊંચે પહોંચી ગયું છે। દરેક પાર્ટીઓ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી રહી છે। એવામાં લોકસભા ચૂંટણીની તારીખને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે। મિત્રો, સૂત્રો અનુસાર ચૂંટણી પંચ 16 માર્ચે એટલે કે આજે લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે તેમ છે। ત્યારબાદના સમાચારો છે વાત કરીએ તો મિત્રો, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર માટે 1500 બસ ફાળવવામાં આવી છે। હોળી ધૂળેટીમાં વધારાની 2000 ST બસ દોડાવવામાં આવશે। ગુજરાત ST નિગમ દ્વારા હોળી ધૂળેટીના તહેવાર દરમિયાન વતન જવા માંગતા પ્રવાસીઓ માટે તેમજ ડાકોર મેળામાં પગપાળા જનારા શ્રદ્ધાળુઓ માટે રેગ્યુલર ટ્રીપ ઉપરાંત વધારાની 2000 બસો દ્વારા 2000થી વધુ ટ્રીપો દોડાવવામાં આવશે। વાહન વ્યવહાર નિગમ દ્વારા આ તમામ વધારાનું સંચાલન 19 માર્ચથી 25 માર્ચ સુધીમાં કરવામાં આવશે। ત્યારબાદના સમાચારો છે વાત કરીએ તો મિત્રો, પેટીએમ કંપનીએ હવે રાહતનો શ્વાસ લીધો છે। જી હા મિત્રો, NPCI પાસેથી તેને થર્ડ પાર્ટીનું લાયસન્સ મળતા તેની મુશ્કેલીમાં ઘટાડો થયો છે। તો હવે મિત્રો, જે પણ પેટીએમ યુઝર્સ છે એ ભવિષ્યમાં પણ આનાથી પૈસા ટ્રાન્સફર કરી જ શકશે, કારણ કે પેટીએમે બીજી 4 બેંક સાથે મળીને સમજૂતી કરી લીધી છે। આથી જ હવે તેની સિસ્ટમ એમ જ ચાલુ રહેશે। તેમજ પેટીએમ કંપનીએ એક્સિસ, SBI અને HDFC તેમજ યસ બેંક સાથે મળીને સમજૂતી કરી છે। સાથે જ મિત્રો, તેને તેના 20000 કર્મચારીઓને પણ રજા આપી દીધી છે। આથી હવે પેટીએમના વપરાશકર્તા પૈસાની આપ-લે કરી શકશે। ત્યારબાદના સમાચારો છે વાત કરીએ તો મિત્રો, સુપ્રીમ કોર્ટ દ્વારા એક બહુ મોટો ફેસલો લેવામાં આવ્યો છે।
જો મિત્રો શાળામાં કોઈ પણ શિક્ષક તેના વિદ્યાર્થીને ફૂલ આપશે તો તેને યૌન ઉત્પીડન ગણવામાં આવશે. આવા જ એક કેસ અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા પોક્સો કાયદા હેઠળ આ ફેસલો લેવામાં આવ્યો છે કે સ્કૂલમાં કોઈ પણ શિક્ષક દ્વારા જો છોકરીને ફૂલ કે ગુલાબ જેવું કંઈ આપવામાં આવશે તો તેની પાછળ કડક કાર્યવાહી કરવામાં આવશે. મિત્રો હાલમાં જ ઘણા આવા કિસ્સા બનતા હોય છે કે જે શિક્ષક દ્વારા જબરદસ્તીથી ફૂલ આપવામાં આવે છે. આથી જ સુપ્રીમ કોર્ટ દ્વારા આ મહત્વનો નિર્ણય છે એ લેવામાં આવ્યો છે. આનાથી બાળકીનું શોષણ થતું અટકી જશે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો એલોન મસ્કનું ત્રીજું રોકેટ પણ થોડું સફળ રહ્યું, પણ આગળ જતાં એ નિષ્ફળ થઈ ગયું હતું. મિત્રો એલોન મસ્ક દ્વારા સૌથી તાકાતવર રોકેટ અવકાશમાં મોકલવામાં આવ્યું હતું, પણ પૃથ્વીના વાતાવરણમાં આનો સંપર્ક તૂટી ગયો હતો. તો મિત્રો આ એ જ રોકેટ છે કે એલોન મસ્ક પૃથ્વીના લોકોને મંગળ ગ્રહ ઉપર લઈ જવાનું સપનું જોઈ રહ્યા છે. પણ 3 વાર આનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, પણ તેમ છતાં પણ તે સફળ ના થયું. પણ એલોન મસ્ક હજી સુધી હાર નથી માની રહ્યા અને હવે આવા જ પ્રયત્નોથી તે આગળ સફળ થશે એવું લાગી રહ્યું છે મિત્રો. આથી મિત્રો એલોન મસ્ક આટલા બધા સફળ માણસ છે તો આપણે પણ ગમે તે કાર્યમાં પ્રયત્નો કરતા રહેવા જોઈએ કે જેથી કરીને એક દિવસ જરૂર સફળતા મળશે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો એક દેશ અને એક ચુનાવ એટલે કે વન નેશન વન ઇલેક્શનને લઈને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કમિટીએ હાલના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રિપોર્ટ આપ્યો છે. કોંગ્રેસથી લઈને 4 પાર્ટી આના વિરોધમાં છે, તેમજ હાઈકોર્ટના 3 પૂર્વ ન્યાયાધીશ પણ આની વિરુદ્ધ છે તેવું લાગી રહ્યું છે. પણ ગમે તે રીતે સરકાર અત્યારે વન નેશન અને વન ઇલેક્શન લાગુ કરીને જ રહેશે તેવું લાગી રહ્યું છે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ભારતની અગ્નિ 5 મિસાઇલના પરીક્ષણથી પાકિસ્તાનમાં ખળભળાટ થઈ ગયો છે. શાહબાઝ સરકારે ભારત સરકારને આ વિનંતી કરી છે. ભારતના અગ્નિ 5 મિસાઇલના પરીક્ષણથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો હોવાથી અનેક એજન્સીઓમાં ભારે દોડધામ મચી ગઈ છે. અગ્નિ 5 મિસાઇલની શક્તિ જોઈને પાકિસ્તાને ભારતને વિનંતી કરી છે. આ વિનંતીથી સ્પષ્ટપણે સમજી શકાય છે કે અગ્નિ 5 મિસાઇલના પરીક્ષણથી પાકિસ્તાન આઘાતમાં હોય તેવું લાગી રહ્યું છે મિત્રો. આથી ભવિષ્યમાં પણ પાકિસ્તાન આપણને કંઈ નુકસાની પહોંચાડશે નહીં તેવું લાગી રહ્યું છે. પણ મિત્રો પાકિસ્તાન ઉપર ભૂલ ચૂકે પણ ભરોસો કરી શકાય તેમ નથી. જો આ વાત સાચી હોય તો કમેન્ટમાં હા જરૂર લખજો. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો પેન કિલરથી લઈને એન્ટીબાયોટિક્સ 1 એપ્રિલથી મોંઘી થશે, તેમજ 800 જેટલી દવાઓ મોંઘી થશે તેવું જાણવા મળી રહ્યું છે. કારણ કે પહેલેથી જ મોંઘવારીનો માર સહન કરી રહેલા સામાન્ય લોકોના ખિસ્સા પરનો બોજ વધુ વધવા જઈ રહ્યો છે. કારણ કે મિત્રો 1 એપ્રિલથી જરૂરી દવાઓના ભાવમાં વધારો થવા જઈ રહ્યો છે. આમાં પેન કિલર્સથી લઈને એન્ટીબાયોટિક્સનો સમાવેશ થાય છે. તેમજ આ દવાઓની કંપની 1 વર્ષમાં આ દવાઓની કિંમતમાં માત્ર 10% વધારો કરી શકે તેમ છે. મિત્રો આ યાદીમાં કેન્સર વિરોધી દવાઓનો પણ સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો સરકારની ખેડૂતો માટે મહત્વની જાહેરાત. જી હા મિત્રો, રાયડા, ચણા અને તુવેરના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ગુજરાત સરકારના કૃષિ મંત્રીએ મહત્વની માહિતી આપતા કહ્યું છે કે ગુજરાતમાં 18 માર્ચથી આગામી 19 માર્ચ સુધી તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ₹1734 કરોડની કિંમતની ₹2.45 લાખ મેટ્રિક ટન તુવેરની ખરીદી કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ₹1765 કરોડની કિંમતના 3.24 લાખ ટન ચણા અને ₹853 કરોડની કિંમતના 1.51 લાખ મેટ્રિક ટન જેટલા રાયડાની પણ ખરીદી કરવામાં આવશે. રાજ્યના અંદાજિત 3.25 લાખ ખેડૂતોને આ ખરીદીનો લાભ મળી શકે તેમ છે. ત્યારબાદના છેલ્લા સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો જન ઔષધિ પરિયોજનાએ કરોડો લોકોને નવજીવન આપ્યું છે. ડૉક્ટર મનસુખ માંડવિયા દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ તેમનું પુસ્તક જન ઔષધિ કે જે અગ્રદૂત મહામહિમ રાષ્ટ્રપતિને અર્પણ કર્યું છે. આ પુસ્તકમાં જન ઔષધિ પરિયોજનાની સિદ્ધિઓ અંગે વાત કરવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે જન ઔષધિ પ્રોજેક્ટે કરોડો લોકોને નવજીવન આપ્યું છે. તેણે આ વિશે ટ્વીટ કરીને માહિતી આપી હતી. તો મિત્રો આજના સમાચારોમાં બસ આટલું જ. મળીએ કાલે નવા સમાચાર સાથે. ધન્યવાદ.